આજની ધર્મકથા. પ્રણામ. મહાસતી ઋષિદત્તાજીની કહાની. એમના સતીત્વની, એમની સહનશીલતાની, એમની સ્વીકાર શક્તિની, એમની ધીરતાની, એમની સમજણ શક્તિની તૈયારી અને આ બધાની કથા અને આ બધી વાતોની કથા અત્યારે એમની ચરમસીમાએ છે. રાજા દીક્ષા માટેની જાહેરાત કરી દે છે. અચાનક થયેલી આ જાહેરાત દરેકે દરેક વ્યક્તિ માટે અચંબિત કરી દે એવી જાહેરાત. હજી આગલા દિવસ રાત સુધી એક વાતની પણ કોઈને ધારણા કે અણસાર પણ નહીં, અને અચાનક આ જાહેરાત. આપણને ઘણીવાર એવું લાગે કે આવા કેટલા બધા પ્રાચીન પ્રસંગો, કથાઓ જ આપણને જોવા મળે, જેમાં એક ઉંમર થતાં કોઈ એક નાનકડું પણ નિમિત્ત મળે અને લોકો દીક્ષા માટેના માર્ગમાં સંચરી જતા. બહુ વિચારણીય વસ્તુઓ છે આ. થોડું ઇનડેપ્થ જઈએ તો આપણને ખ્યાલ આવે કે એ સમય એવો હતો કે જે સમયમાં આજના જેવી ફેસિલિટીઝ નહોતી. ધર્મની વાત છે કે રોજ પ્રવચન સાંભળવા મળે, રોજ મહાત્માના પડખા સેવવા મળે, રોજ સુપાત્રદાનના લાભો મળે, વારંવાર ચાતુર્માસ મળતા હોય, ચાતુર્માસની આરાધનાઓ, અનુષ્ઠાનો, આ બધાની ભરમાર હોય, આટલી બધી તીર્થયાત્રાઓ કરવા જવાનું હોય, ક્યારે પણ જીવ જઈ શકે એવી બધી સગવડો, એ બધી વ્યવસ્થાઓ, બધું જ સાહજિક હોય. આમાંનું એક પણ વસ્તુ ત્યારે નથી. આ બધી જ વસ્તુઓ મળવાના કારણે આપણને અત્યારનો સમય જૈન શાસનની જાહો જલાલીનો લાગે છે, અને છે. પણ વિચારણીય પ્રશ્ન આ છે કે જેને આપણે જાહો જલાલી કહીએ છીએ, એ જ્યારે જરા પણ ન હતી, એ સમયે જીવોની પોતાની ત્યાગ વૃત્તિ એ કેવી પ્રબળ હતી. સ્વયંભૂ સ્ફૂર્ણાથી એમને વૈરાગ્ય થઈ જતું. કોઈ નિમિત્ત મળ્યું નથી, એક ઉંમર થઈ નથી અને વૈરાગ્ય, અને દીક્ષાના માર્ગે વયા જવું. પાછું વૈરાગ્યની ચર્ચાઓ નહીં કે મને આવું લાગે છે, હું શું કરું, મને આવું લાગે છે, એની કોઈ અનુમોદનાની વાતો, લોકોને આ કરવાની વાતો, કંઈ જ નહીં. આપણે આ બધી વસ્તુની ઊંડાણમાં વિચારણા કરવી જોઈએ કે મળેલી સગવડો, મળેલી વ્યવસ્થાઓ, મળેલી અનુકૂળતાઓ, આ બધું પણ અંતે સાર્થક્ય તરફ આપણને લઈ જાય છે કે પછી જેમને કંઈ નહોતું મળ્યું એ વ્યક્તિઓ સાહજિક રીતે પોતાનું સાર્થક્ય શોધી લેતા હતા. આજનું વૃદ્ધત્વ અને એ સમયના વૃદ્ધત્વનો ફરક જોઈએ તો ચોક્કસ આપણને એવું લાગે કે આ બધી સગવડો, આ બધી અનુકૂળતાઓ એ કંઈક અંશે જીવને માર્ગથી વિચલિત કરનારી બની છે. ધર્મક્રિયાઓની ભરમાર છે, વૃદ્ધાવસ્થા માટે પણ ભરમાર છે. ઘણા તપ વધ્યા, ઘણી ક્રિયા સંપન્નતા વધી, સામાયિક વગેરે આરાધનાઓ વધી, પણ એ જે ત્યાગની ભાવનાઓ જન્માવી શકતી હતી, એ ભાવનાઓ, એની ઉણપ આપણે ચોક્કસ સમજી શકીએ છીએ. ત્યારના જીવો છોડતા હતા ત્યારે કાચી સેકન્ડમાં બધું જ છોડી શકતા હતા. કાચી સેકન્ડમાં. આપણે વિચારીએ આ રાજાને ઋષિદત્તા વિશેને જે વાતોની સમજણ પડી. અહીંયા સ્પષ્ટ છે કે ન એનો દીકરો, ન એમની પુત્રવધુ, ન એમની પત્ની, એક વ્યક્તિ એવું વિચારે છે કે હવે આ રાજાએ તો છોડી દેવું જોઈએ બધું, આટલું મોટું પાપ થઈ ગયું એનાથી. કોઈ જ નહીં. દરેક વ્યક્તિ શાંત થઈ, સ્થિર થઈ અને સ્વીકારના ભાવમાં છૂટા પડ્યા છે. એમને રાજ્ય છોડી દેવું પડે, દીક્ષા લઈ લેવી પડે, એવી તો કોઈ વાત કોઈના માનસપટમાં પણ નથી. અને તેમ છતાં આટલો મોટો નિર્ણય લેવામાં એક રાત્રિ ઇનફ થઈ ગઈ. એમણે તો જે રાજ્ય છોડવાનું હતું એ રાજ્યની અપેક્ષાએ તો આપણી સંપન્નતા અને આપણી સમૃદ્ધિ એ તો દરિદ્રી જેવી છે. આપણે 4 ને 5 BHK વાળા જે ઘરોના આપણે આમ અભરખા સીવીએ છીએ અથવા એના અભિમાન રાખીએ છીએ,
એ તો કદાચ એ લોકોના મહેલના દાસ દાસીઓ માટેની જગ્યાઓના મહેલો હશે. એટલા એવી સમૃદ્ધિ છોડવાની હતી, અને તેમ છતાં કાચી ક્ષણનો પણ વિચાર નહીં. આ આપણને વિચારણા માટે, ફેર વિચારણા માટે પ્રેરે એવી ઘટનાઓ છે. ઉદ્યાનપાલકે સમાચાર આપ્યા, વિશાળ શિષ્ય પરિવાર સાથે કોઈ આચાર્ય ભગવંત પધાર્યા છે. રાજા અને આખો રસાલો બધા બાહ્ય ઉદ્યાનમાં ગયા. આમ્ર વૃક્ષો અને અશોક વૃક્ષોની ઘટાઓમાં કેટલીક નાની કુટીરો હતી કે જ્યાં સાધુ સંતો અને પદયાત્રિકો નિવાસ કરી શકે. એ બધી કુટીરો, એના આંગણ, એ બધામાં સાધુ પુરુષોની જ્ઞાન, ધ્યાન, ભક્તિ, સેવા વગેરેની આરાધનાઓ, આ બધું આખા રસાલાએ જોયું અને બધા બહુ પુલકિત થઈ ગયા. એ આચાર્ય ભગવંતનું પુણ્ય નામ શ્રી ભદ્રાચાર્યજી હતું. બધા નતમસ્તક બનીને એમના ચરણે ભાવપૂર્ણ વંદના કરે છે. બહુ નિસ્પૃહ ભાવે એ ધર્મલાભનો આશીર્વાદ આપે છે. એમના આશીર્વાદ વચનોમાં મીઠાશ હતી, કરુણા હતી, હૃદયને જણજણાવી દે એવી કંઈક શક્તિ હતી. વિનંતી કરી અને એમણે ધર્મનો ઉપદેશ આપ્યો. વૈષયિક સુખોની નિસારતા, મારકતા અને ક્ષણિકતા સમજાવી. મોક્ષ સુખની કલ્પના આપી. મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવ્યું. અનેક દ્રષ્ટાંતો આપ્યા. જ્યાં પ્રશ્નો થયા ત્યાં તર્કથી આપ્યું. વાણીમાં જેટલી મીઠાશ એટલી જ વિધક્તા પણ. અને બધા જ રસલીન, તલ્લીન બની અને એમના ઉપદેશને સાંભળતા હતા. ઉપદેશ પૂર્ણ થયો અને રાજાએ ઊભા થઈને 2 હાથ જોડી મસ્તક નમાવી આચાર્યદેવને વિનંતી કરી, ભગવંત, મને ચારિત્ર ધર્મ આપો અને આ સંસારમાંથી મુક્ત કરવાની મને કૃપા કરો. મને આ સંસારના દુઃખો અને સુખો બધું જ દુઃખરૂપ લાગ્યું છે. મારા અહીંયા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તમન્ના જાગી છે. આશયની સ્પષ્ટતાઓ શબ્દમાં કેવી જબરદસ્ત વર્તાય. દીક્ષા લેવી છે એ અંતિમ લક્ષ્ય નથી એવું એમના શબ્દો પરથી કેવું સ્પષ્ટ વર્તાય છે. મારે હકીકતની અંદરમાં મારા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. આ દીક્ષા એ સાધન છે, સાધ્ય નથી મારું. અને આવી ઉદાત્ત સમજણ શબ્દો દ્વારા જે છલકાય એ આચાર્ય ભગવંતે સાંભળી અને કહે છે, મહાનુભાવ, તમારો સંકલ્પ શ્રેષ્ઠ છે. તમે માનવ જીવનને સફળ કરશો. અનંતકાળ જૂના કર્મના બંધનો તોડવાનો આ એક જ ઉત્તમ માર્ગ છે. એટલે વિલંબ કર્યા વિના સંકલ્પને આચરણમાં મૂકી દેવો જોઈએ. અને રાજાએ એ જ ક્ષણે ભદ્રાચાર્યજીના પાવન ચરણોમાં ચારિત્ર ધર્મ સ્વીકાર્યો અને જીવનને ધન્ય બનાવ્યું. રાજ્યની અંદર જિનેશ્વર ભગવંતની ભક્તિના ભવ્ય ઉત્સવ યોજાયા. પ્રસંગ પાર પડ્યો. પણ કનકરથના મગજમાં, ઋષિદત્તાજીના મગજમાં છેલ્લા થોડાક મહિનાઓમાં જે આખી ઘટનાઓ બની હતી, ઋષિદત્તાનું કલંકિત થવું, રૂક્મિણી સાથે લગ્ન કરવા માટે કાવેરી જવું, ત્યાં ઋષિદત્તાનું પુનઃમિલન થવું, પછી રાજ્યાભિષેક થવો, રાજાનું ચારિત્ર પંથે જવું, આ બધી અણધારી ઘટનાનું સામ્રાજ્ય એમના મગજમાં છવાઈ ગયું. પણ પરિસ્થિતિને સાચવવાની હતી અને એટલે મંત્રીમંડળના સહયોગથી રાજ્યતંત્ર વ્યવસ્થિત સંભાળી લીધું. મહાજન અને પ્રજાજનનો કનકરથ પ્રત્યેનો સ્નેહ અપાર હતો અને કનકરથે પણ પ્રજાના સુખ દુઃખને જાણવાનો પ્રયત્ન કર્યો. પ્રજાની તકલીફો દૂર કરવાનો અભિગમ ચાલુ રાખ્યો. અને આમ ઋષિદત્તાજી અને રૂક્મિણી સાથેની સંસાર યાત્રા આનંદપૂર્વક કનકરથની ચાલી રહી હતી. માતા એ કેટલાક વર્ષો સુધી જીવ્યા. બંને પુત્રવધુઓને વ્યવહારિક સમજણોની સાથે સાથે પોતાની અંતરંગ મનોયાત્રા કેવી હોવી જોઈએ એની પણ સરસ મજાની અનુભવ સિદ્ધ એવી સમજણ આપી. આમ પણ સાસુનું કર્તવ્ય જ આ છે. જેણે પોતે જીવનમાં પોતાના ભાગ્યનું બધું ભોગવી લીધું છે, સુખ અથવા દુઃખ જે પણ હતું, પણ પોતાના ભાગ્યનું બધું ભોગવી લીધું છે, એને સાહજિક રીતે એવો ભાવ પ્રગટવો જોઈએ
કે મેં જે ભોગવ્યું એમાંનું જેટલું શુભ છે એના સંસ્કાર હું મારી આવનારી પેઢીને આપીને જાઉં, મારી પુત્ર વધુઓને આપીને જાઉં. હવે મારી ઉંમર થઈ તો ખરેખર જેની ઉંમર છે સંસારના ભોગોને ભોગવવાની, સંસાર ચલાવવાની, સંસારમાં કંઈ શીખવાની, એમને હું છત્ર આપું. છત્ર આપવાવાળી વાતને પણ બહુ જ ગૌરવપૂર્ણ રીતે લેવાનું આ આજનો સમય ભૂલી ગયો છે. એને યા તો પોતે જ કરવું છે અને યા તો પોતાના પ્રમાણે કરાવડાવવું છે. છત્ર આપવા માટે જે નિસ્પૃહતા જોઈએ, જે ઉદારતા જોઈએ, જે બીજાનો વિચાર જોઈએ, જે પોતાના પ્રત્યેની અંદરમાં સ્વાર્થની લાગણી દબાયેલી હોવી જોઈએ, એ બધી વાતોની ઉણપ આજે આપણા પારિવારિક જીવનમાં બહુ સહજપણે આપણે જોઈ રહ્યા છે. ધર્મ વધ્યો છે પણ પારિવારિક ધર્મ એમાં આપણે કેટલા આગળ વધ્યા એ પ્રશ્ન તો આપણે વિચારવા જેવો છે. અને પરિવારની પ્રસન્નતા વિનાનું ધર્મ જીવન એ કેટલું સંતુષ્ટિવાળું હશે અને કેટલું નવી પેઢી માટે અનુમોદનીય હશે એ વિચાર પણ આપણે કરવા જેવો. અહીંયા મહારાણીજી બંને પુત્ર વધુઓને બહુ જ યોગ્ય સમજણ વગેરે આપતા આપતા કેટલાક વર્ષો વીત્યા અને એ મૃત્યુ પામ્યા. બંને પુત્ર વધુઓએ, દીકરીઓએ પર્યાપ્ત સેવા કરી અને માતાના મૃત્યુથી દરેકના જીવનમાં એક બહુ જ મોટો અભાવ ઊભો થયો. પણ સંસાર છે, આવા અભાવો કે જે આપણા હાથમાં નથી એને સ્વીકાર્યા વિના કોઈ છૂટકો પણ નથી. સમય વીતતો ગયો અને એક દિવસ ઋષિદત્તાજીએ પ્રભાતના સમયે કનકરથને કહ્યું, પ્રાણનાથ, આજે રાત્રે મેં એક સુંદર સ્વપ્ન જોયું. એક રથ જોયો. એ રથને બે સુંદર સિંહ જોડેલા હતા. સિંહવાળો જે રથ મેં જોયો એ મારી માટે બહુ આશ્ચર્ય હતું. અને ત્યારે કનકરથ એ પોતાના જ્ઞાન વડે કહે છે, શ્રુત જ્ઞાન વડે, કે આ સ્વપ્નના ફળસ્વરૂપે તમે એક સિંહ જેવા પુત્રને જન્મ આપશો અને આપણે એ પુત્રનું નામ સિંહરથ પાડશું. ઋષિદત્તાજી ખૂબ પ્રસન્ન બન્યા. ગર્ભવતી હતા અને રૂપ લાવણ્ય ખીલવા લાગ્યું. એમના મનમાં સારા સારા દોહલાઓ ઉત્પન્ન થવા લાગ્યા. એ બધી જ દોહલાઓની અભિલાષાઓ કનકરથ પૂર્ણ કરતા હતા. રૂકમિણી પણ પડે પડે ઋષિદત્તાજીની કાળજી રાખતી હતી. સમય પૂર્ણ થયો અને ઋષિદત્તાજી એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં ઘેર ઘેર ઉત્સવ મંડાયા. ખરાખરીના ઉત્સવ જેને કહેવાય. કારણ કે ઉત્સવ એ નથી કે જેની કંકોત્રીઓ છપાઈ લોકોને જણાવાય અને પછી પ્રસંગના દિવસે લોકો આવીને વ્યવહાર પૂરો કરે. આ તો ઉત્સવોની આ તો એક પ્રકારની મજબૂરી છે, આ લાચારી છે. ઉત્સવ એ છે કે જેમાં સ્વયંભૂ લોકોને પોતાની મેળે ઉલ્લાસ પ્રગટે. કોઈ એક વ્યક્તિનો પ્રસંગ એ પોતાનો પ્રસંગ લાગે, એના જીવનની અંદરમાં વર્તાય, એનો હરખ વર્તાય. અહીંયા જન્મ બાળકનો રાજમહેલમાં થયો છે પણ ઘરે ઘરે ઉત્સવ મંડાયો. અસંખ્ય ફૂલમાળાઓથી અને દીપકોથી આ રાજમહેલને શણગારાયો. આખું રથમર્તન નગર શણગારવામાં આવ્યું. ઋષિદત્તાજી પ્રત્યેનો જે આદર હતો એ આમ પણ પરાકાષ્ઠાનો હતો અને એમાં પણ એમના દ્વારા આ રાજ્યને રાજકુમાર પ્રાપ્ત થયો છે એટલે આદર હવે ભક્તિ બન્યો. ઋષિદત્તાજી માતા બન્યા. પ્રજાજનોનો હર્ષ હિલોડે ચડ્યો. પુત્ર જન્મના સમાચાર કાવેરી પહોંચ્યા. મહારાજા સુરસુંદર અને મહારાણી વાસુલા તરત જ રથમર્દન નગરે આવી પહોંચ્યા. કારણ કે એમની માટે રૂકમિણી અને ઋષિદત્તા બંને એક જ હતા અને એમણે પણ આવીને બધો જ વ્યવહાર કર્યો કે જે વ્યવહાર ઋષિદત્તાના પિયરથી એટલે કે પિતૃગૃહ તરફથી થવો જોઈએ. કેવી આ બધી સુંદર સંબંધોની દુનિયા છે. આમ જોવા જઈએ તો પેલા સુરસુંદર રાજાને ઋષિદત્તા સાથે શું લાગી વળગે, પણ જ્યાં લાગણીઓના સંબંધો હોય છે ત્યાં લોહીનો સંબંધ પૂછાવો ન જોઈએ, શોધાવવો ન જોઈએ. અને કેટલીક વાર તો આ જીવનમાં
જીવનની સૌથી શ્રેષ્ઠ મૂડી એ જ હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારના નામ વગરના સંબંધો જીવ પાસે હોય. એને કંઈ નામ આપવું જરૂરી નથી. એ સાહજિક રીતે એ લાગણીથી ઉભરાતો સંબંધ હોય. અને ઋષિ દત્તાજી જેવું વ્યક્તિત્વ જેની પાસે હોય એને તો આવા સંબંધો ન મળે એમાં આશ્ચર્ય. દરેક પ્રજાજનને એમ લાગે કે જાણે આપણા ઘરે બાળક આવ્યું. છેક આટલે દૂર બેઠેલા સુરસુંદર રાજાને એવું લાગે કે મારી દીકરીના ઘરે બાળક જન્મ્યું. કોઈની સાથે કોઈ સંબંધ નહીં, અને તેમ છતાં દરેકે દરેક વ્યક્તિના હૃદયમાં રાજ કરતા હતા. મૂળ કારણ એક જ, એમનો સ્વભાવ. આપણે ગમે તેટલો વટ રાખીએ, પૈસાદાર હોવાનો, લોકોમાં પ્રસિદ્ધ હોવાનો, પણ આપણે પણ અનુભવથી આ જાણીએ છીએ સ્વભાવ ઉપર જ આખા જગતનો આધાર અને આખા જીવનનો આધાર છે. બંને પિતૃગૃહ તરફનો વ્યવહાર કરે છે. બાળકનું નામ સિંહરથ રખાય છે. સુરસુંદર રાજાને થોડા દિવસ રોકાવા માટે આગ્રહ કર્યો. એ રોકાયા અને આ બાળકને એના દાદા દાદીનો જે સ્નેહ મળવો જોઈતો હતો, વડીલ તરીકેનો, એ સ્નેહ પણ અપાયો. સિંહરથને ખોળામાંથી નીચે મૂકવા તૈયાર નહોતા. રૂકમિણી તો જાણે પોતે જ માતા હોય એ રીતે સિંહરથને પ્રેમ આપતી હતી. ટૂંકમાં જીવનનો એ ભાગ, એ સમયગાળો, એની અંદર આ રાજમહેલ એ આનંદ મહેલ બની ગયો. અને ખરેખર એ આનંદ મહેલ જ છે કે જે જગ્યાઓમાં દરેકે દરેક વ્યક્તિ એક જ વિચારધારાથી પ્રેરાય અને નિતાંત પ્રસન્નતાથી જીવે છે. કોઈ પણ ઉદ્વેગ નહીં, કોઈ પણ એકબીજા પ્રત્યેની આશંકા નહીં, કોઈ આરોપ નહીં, કોઈ નબળો વિચાર નહીં. આને અગર આપણે સ્વર્ગ નહીં કહીએ તો સ્વર્ગ ક્યાં શોધવા જશું? આનંદ મહેલ સરસ રીતે જીવવા લાગ્યો. વર્ષોના વાણા વીતવા લાગ્યા. સંસારના અનેક દ્વંદ્વો એક પછી એક આવવા લાગ્યા. અને આમ પણ અનંતકાળની અપેક્ષાએ આ આપણું મનુષ્ય જીવન એ તો કેટલું નાનું છે. એને પસાર થતાં તો શું વાર લાગવાની? થોડાક વર્ષોનું જીવન પસાર થયું. સિંહરથનો બાલ્યકાળ વીતી ગયો. તરુણ અવસ્થા પણ પસાર થઈ. અનેક કળાઓમાં એ પ્રવીણ બનતો ગયો. અને એક દિવસ કાવેરી રાજ્યથી સમાચાર આવ્યા કે મહારાણી વાસુલા એ અસ્વસ્થ છે અને એ રૂકમિણીને યાદ કરે છે. તરત જ રૂકમિણીને કાવેરી જવા માટેની વ્યવસ્થા કરાવવામાં આવી. સાથે સિંહરથને પણ મોકલ્યો, કારણ કે હવે તો સિંહરથ એટલો મોટો થયો છે કે એ પોતાની માતા જેવી રૂકમિણીનું ધ્યાન પણ રાખી શકે અને પોતાના નાના નાની એના ઘરે જઈ અને એમને સાંત્વના અને આશ્વાસન પણ આપી શકે. આ રૂકમિણીનું જવું, સિંહરથનું જવું, એના કારણે વર્ષો પછી હવે ઋષિદત્તાજી અને કનકરથ રાજકુમાર જે હવે રાજા બન્યા છે, એ બંનેઓને ફરી એક નિરાંતનો સમય મળ્યો. બંનેઓને એકાંતનો સમય મળ્યો અને પોતાના સુખ દુઃખ, પોતાના વિચારો, પોતાની વાતો કે જે રૂટીનમાં પણ કદાચ એ લોકો શેર કરતા જ હશે, પણ આ નિવૃત્તિના સમયે કે જ્યારે કોઈ બીજી વિશેષ પ્રવૃત્તિઓ નથી, ચહેલ પહેલ નથી, એવા સમયે ફરી બંનેઓ પોતાની વાતો કરવા બેસે છે. દરેક પતિ પત્નીના જીવનમાં આવો અંતરંગ સમય હોવો જ જોઈએ કે જેમાં અંતરંગ વાતોને વાચા મળે. અને અહીં બંને વ્યક્તિઓ કે જેને જીવનની દરેક ચડતી પડતી જોઈ છે, જીવનની અનેક ઘટનાઓ સારી નરસી બધી જ બહુ પ્રેમપૂર્વક ભેગા મળીને બંને પસાર કરી છે. અને બંને બેસ્યા છે અને મહેલનો ઝરૂખો છે પશ્ચિમ દિશાનો, અને ઝરૂખામાં બેસી અને કેટલીક વાતો એ બંને અંતરંગ રીતે જે કરે છે, અને અંતરંગ વાતોનો અંત એ પછી કઈ રીતે આવે છે, એ બધી વાતો માટે આવતીકાલે મળીએ. હજી તો મુખ્યપણે આપણે એ જાણવાનું બાકી છે
કે ઋષિ દત્તાજી ઉપર આવું કલંક પૂર્વભવના કયા પાપ કર્મના કારણે આવ્યો છે, એ પણ વાતો એને આવરવાનો પ્રયત્ન કરીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.